ગુડ મોર્નિંગ. આજે હું તમને કરોડોનો ભંગાર બતાવું છું જે આપણી દેશની પ્રજા હું સાથે પણ ખરીદે છે. સૌથી મોંઘામાં મોંઘી ઓલા મેં ખરીદી, 20,000 સબસિડી પણ ના આવી. આજે પરિણામ એનું મેં જોયું. અહીંયા ના તો સિક્યુરિટીવાળો છે, ના તો કોઈ માણસ અવેલેબલ છે. આ બધી ઓલા અહીંયા અવેલેબલ છે, સર્વિસમાં, રિપેરિંગમાં. જીવનમાં ઇલેક્ટ્રિકની મોંઘી ગાડી ના લેવી એ ભૂલ મારાથી થઈ છે. તમે લોકો ના કરતા. સ્ટાર્ટ હજુ તો હવે થાય છે. જો સીસીટીવીના નામે ઓલા 1200 રૂપિયાવાળા હોમવાળા કેમેરા મૂક્યા છે. તમારી ગાડીમાં કોઈ વસ્તુ બદલાઈ જાય, ચોરી થઈ જાય તો બી ખબર ના પડે. કોઈ જાતનું સિક્યુરિટી સિસ્ટમ નથી. હજુ આ સ્ટાર્ટ, હવે બીજું વિંગ થાય છે. હું ત્યાંથી ચાલતો આવ્યો છું. એટલીસ્ટ નહીં ને 200-300 મીટર હશે. આ બાજુ 200 મીટર હશે અને આ બાજુ 300 મીટર હશે. પૈસા પાણીની જેમ આપણે વાપરીએ ટેકનોલોજીને સારી વસ્તુઓ પાછળ, એનું પરિણામ જુઓ. જો ગાડીની હાલત જુઓ. એક ભાઈ આવેલા, એમને પૂછ્યું કે શું થયું હતું, તો કે કંઈ નહીં, મારી ગાડીમાં આગ લાગી ગઈ હતી. ઇન્સ્યોરન્સ પણ હતું, પણ એ ભાઈને ના તો ઇન્સ્યોરન્સવાળાએ રૂપિયા આપ્યા, ના ઓલાવાળાએ રૂપિયા આપ્યા. બિચારાને 1.5 લાખ રૂપિયા ડૂબી ગયા. હવે મારી ઓલામાં જે પ્રોબ્લેમ છે એ હું તમને જણાવું. બહુ સિમ્પલ છે. એન્ડ્રોઈડનું જે સોફ્ટવેર આવે છે એનું અપડેટ આવતું હતું છેલ્લા 1 વીકથી. મેં અપડેટ કર્યું, અપડેટ થઈ ગયું સક્સેસફુલી. એ પછી ગાડી ચાલુ જ ના થઈ. સર્વિસમાં પણ તોડીને પૈસા લેવામાં આવે છે, કોઈ જાતનો ડિસ્કાઉન્ટ નહીં. અને એક મહિનો સુધી, 15 દિવસ સુધી માણસોને હેરાન કરવામાં આવે છે. એ તો તમે જોઈ શકો છો. સવારે 10 વાગ્યા છે, હજુ સુધી કોઈ માણસ અહીંયા ફરક્યું નથી કે ભાઈ આવીને જોઈ લે. આ એક ભાઈ આવ્યા છે, એ બી બીજા છે. ઇલેક્ટ્રિક બાજાર કા ભંગાર.